નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકારે રોકાણમાં નાગરિકો, અર્થતંત્ર, ઉદ્યોગ, નવીનતા તેમજ માળખાગત સુવિધાઓને પ્રાથમિકતા આપી છે. કેન્દ્ર સરકારે સોનપ્રયાગથી કેદારનાથ રોપવેના વિકાસને મંજૂરી આપી. મુસાફરીનો સમય 9 કલાકથી ઘટીને 36 મિનિટ થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ વિવિધતાના અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રોફેસર એસ.પી. બઘેલે કહ્યું કે સરકારી યોજનાઓને જમીની સ્તરે લાગુ કરવામાં ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કાબુલ વિમાની મથક પર બોમ્બ વિસ્ફોટ કરનાર આતંકવાદીઓને પકડી લેવામાં આવ્યા. અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમીફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને જીતવા 363 રનનો લક્ષ્યાંક આપ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકારે રોકાણમાં લોકો, અર્થતંત્ર અને નવીનતા તેમજ માળખાગત સુવિધાઓ અને ઉદ્યોગને પ્રાથમિકતા આપી છે. રોજગાર અંગેના બજેટ પછીના વેબિનારને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે લોકોમાં રોકાણ કરવાનો ધ્યેય 3 સ્તંભો શિક્ષણ, કૌશલ્ય અને આરોગ્ય સંભાળ પર આધારિત છે. इन्वेस्टिंग इन पीपल, इकोनॉमी एंड इनोवेशन, ये एक ऐसी थीम है जो विकसित भारत के रोड मैप को डिफाइन करती है. इस साल के बजट में आपको इसका प्रभाव भी बहुत बड़े स्केल पर दिख रहा है. इसलिए यह बजट भारत के भविष्य का ब्लूप्रिंट बनकर सामने आया है. તેમણે કહ્યું કે ઘણા દાયકાઓ પછી ભારતની શિક્ષણ પ્રણાલીમાં નોંધપાત્ર ફેરફારો થઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ટેલિમેડિસિન સુવિધાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. બજેટમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે સરકારે બજેટમાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લીધા છે. સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે 1 લાખ કરોડ રૂપિયાનું વ્યાપક ભંડોળ ઊભું કરવામાં આવ્યું છે. ભારતના સમૃદ્ધ હસ્તપ્રત વારસાને જાળવવામાં જ્ઞાન ભારતમ મિશનના મહત્વ પર ભાર મૂકતા શ્રી મોદીએ જાહેરાત કરી કે આ મિશન હેઠળ 1 કરોડ હસ્તપ્રતોનું ડિજિટાઇઝેશન કરવામાં આવશે. આનાથી એક રાષ્ટ્રીય ડિજિટલ ભંડાર બનશે. તેમણે કહ્યું કે આ ભંડાર વિશ્વભરના વિદ્વાનો અને સંશોધકોને ભારતના ઐતિહાસિક અને પરંપરાગત જ્ઞાન અને શાણપણ સુધી પહોંચવામાં મદદ કરશે. સરકારે 12.9 કિલોમીટર લાંબા સોનપ્રયાગથી કેદારનાથ રોપવેના વિકાસને મંજૂરી આપી છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 4,000 કરોડ રૂપિયાથી વધુ થશે. તેમણે કહ્યું કે આ રોપવેથી યાત્રાળુઓનો મુસાફરીનો સમય 8થી 9 કલાક ઘટીને 36 મિનિટ થઈ જશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટથી દિવ્યાંગો અને વૃદ્ધોને ઘણી મદદ મળશે. 8 to 9 hours की जो जर्नी है, that will become a journey of 36 minutes. 36 लोगों के बैठने की कैपेसिटी उसमें, और ये बहुत सेफ टेक्नोलॉजी है. श्रद्धालुओं को तो बेनिफिट होगा ही होगा, और साथ ही साथ बहुत बड़ा जो लोकल बिजनेसेस हैं उनको बेनिफिट होगा, और जो दिव्यांग जन है और जो हमारे बुजुर्ग साथी हैं उन सब के लिए भी एक बहुत बड़ी मेजर ये एक बेनिफिट इससे निकलेगा. તેમણે વધુમાં જણાવ્યું કે હેમકુંડ સાહિબ રોપવેને પણ વિકસાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 2,730 કરોડ રૂપિયા થશે. રોપવેની લંબાઈ 12.4 કિલોમીટર હશે. શ્રી વૈષ્ણવે ઉમેર્યું હતું કે સરકારે પશુધનના સ્વાસ્થ્ય અને રોગ નિવારણ માટે 3,880 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે પશુ ઔષધિ દ્વારા સારી ગુણવત્તાવાળી અને સસ્તી જેનરિક પશુ ચિકિત્સા દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. देश में लाइव स्टॉक को किस तरह से एक मेजर उनकी हेल्थ में इंप्रूवमेंट आए, वो इस प्रोग्राम का एम है. इसका जो मेजर थ्रस्ट रहेगा वो वैक्सीनेशन प्रोग्राम के थ्रू रहेगा. एक भारत पशुधन पोर्टल बना है, जैसा प्रधानमंत्री जन औषधि योजना है वैसा ही इसमें पशु औषधि योजना बनाई गई है, जिससे कि क्वालिटी जेनेरिक मेडिसिन दिए जा सके. और जो किसान समृद्धि केंद्र बने उनके माध्यम से पशु औषधि का वितरण किया जाएगा. पूरे प्रोग्राम से किसानों की जीवन में और इम्प्रूवमेंट आएगा. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ વિવિધતાના અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. આ મહોત્સવનો ઉદ્દેશ્ય રાષ્ટ્રપતિ ભવનને સાંસ્કૃતિક આદાન પ્રદાનનું કેન્દ્ર બનાવવાનો છે. સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું કે આ આવૃત્તિમાં 500થી વધુ કારીગરો અને વણકરો પરંપરાગત હસ્તકલા અને હાથવણાટનું પ્રદર્શન કરશે. આ મહોત્સવ દક્ષિણ ભારત પર કેન્દ્રિત છે, જેમાં લક્ષદ્વીપ અને પુડુચેરી તેમજ 5 રાજ્યો કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. 400થી વધુ કલાકારો દક્ષિણ ભારતના લોક અને શાસ્ત્રીય નૃત્ય અને સંગીત રજૂ કરશે. આ મહોત્સવ 9 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. પંચાયતી રાજ રાજ્યમંત્રી પ્રોફેસર એસ.પી. સિંહ બધેલે કહ્યું છે કે સરકારી યોજનાઓને જમીની સ્તરે લાગુ કરવામાં ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પરિષદમાં પંચાયતી રાજ મંત્રાલયની મોડેલ મહિલા મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત પહેલનો પ્રારંભ કરાવતા તેમણે પંચાયતોની કાર્યશૈલી પર પ્રકાશ પાડ્યો અને તમામ પંચાયત પ્રતિનિધિઓને તેમના કાર્યમાં ધોરણોનું પાલન કરવા વિનંતી કરી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું કે મહિલાઓના નેતૃત્વ હેઠળનો વિકાસ સરકારનું મુખ્ય ધ્યેય છે, જે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં યોગદાન આપશે. આ કાર્યક્રમમાં વિવિધ મંત્રાલયો, વિભાગો અને સંયુક્ત રાષ્ટ્ર વસ્તી ભંડોળ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઓગસ્ટ 2021માં કાબુલ વિમાની મથક પર બોમ્બ વિસ્ફોટ કરનાર આરોપી આતંકવાદીને પકડી લેવામાં આવ્યો છે. તેને અમેરિકા લાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે એબી ગેટ પરના હુમલા માટે ઇસ્લામિક આતંકવાદીઓ જવાબદાર હતા. અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પરત ફરી રહ્યું હતું ત્યારે થયેલા હુમલામાં 13 અમેરિકન સેનાના જવાનો અને અન્ય ઘણા લોકો માર્યા ગયા હતા. પોતાના બીજા કાર્યકાળમાં કોંગ્રેસને કરેલા પ્રથમ સંબોધનમાં ટ્રમ્પે આ પગલાંને કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદ અને અમેરિકાની નવી તાકાતના સંકેત તરીકે વર્ણવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે રાજધાનીના આગામી બજેટ અંગે લોકોની અપેક્ષાઓ અને સૂચનો જાણવા માટે વિવિધ મહિલા સંગઠનો સાથે વિગતવાર વાતચીત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં મુખ્યમંત્રીએ કહ્યું કે સંવાદ દરમિયાન મહિલા સશક્તિકરણ અને કલ્યાણ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. શ્રીમતી ગુપ્તાએ જણાવ્યું કે આ અર્થપૂર્ણ ચર્ચામાં મળેલા સૂચનોને આગામી બજેટના ડ્રાફ્ટમાં સમાવવા માટે કાર્ય કરવામાં આવશે. દિલ્હીના સિંચાઈ અને પૂર નિયંત્રણ મંત્રી પરવેશ સાહિબ સિંહે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં યમુના નદીનું નિરીક્ષણ કર્યું. નદીનું નિરીક્ષણ કર્યા પછી તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં નદીમાંથી 1300 ટન કચરો દૂર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સરકાર યમુના નદીમાં ફેરી સેવાઓ શરૂ કરશે. નીતિ આયોગે આજે નવી દિલ્હીમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગના ઝડપી વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા પર તેની અસરો અંગે વ્યૂહાત્મક પેપર બહાર પાડ્યું. પત્ર બહાર પાડતા નીતિ આયોગના સીઈઓ BVR સુબ્રમણ્યમે દેશની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે ઉભરતી ટેકનોલોજીને સક્રિયપણે અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. સંદેશા વ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે નવીનતા, સમાવેશતા, ટકાઉ વિકાસ એ ભારતનો મુખ્ય મંત્ર છે. સ્પેનના બાર્સેલોનાના મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસને સંબોધતા શ્રી સિંધિયાએ દેશના દરેક નાગરિકની સેવા કરવામાં આધાર અને ભારતનેટની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો. ક્રિકેટ ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લાહોરમાં રમાઈ રહેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમીફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને જીતવા 363 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ છેલ્લા મળેલા અહેવાલ મુજબ 16 ઓવરમાં 1 વિકેટે 90 રન કર્યા છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટે 362 રન બનાવ્યા હતા. આ મેચમાં જેનો વિજય થશે તે ટીમ રવિવારે દુબઈમાં રમાનારી ફાઇનલમાં ભારત સામે રમશે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથે એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેરાત કરી છે. તેઓ ટેસ્ટ અને T20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારે રોકાણમાં નાગરિકો, અર્થતંત્ર, ઉદ્યોગ, નવીનતા તેમજ માળખાગત સુવિધાઓને પ્રાથમિકતા આપી. કેન્દ્ર સરકારે સોનપ્રયાગથી કેદારનાથ રોપવેના વિકાસને મંજૂરી આપી. મુસાફરીનો સમય 9 કલાકથી ઘટીને 36 મિનિટ થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ વિવિધતાના અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રોફેસર એસ.પી. બઘેલે કહ્યું કે સરકારી યોજનાઓને જમીની સ્તરે લાગુ કરવામાં ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. અને આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની બીજી સેમીફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને જીતવા 363 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.